સરસ શાંતિ સુધારકનો પાઠ આપણે વીર વિજયજી મહારાજાએ આ સ્નાત્રની પંક્તિઓ ગાઈ એટલા માટે ગાયેલી, પણ એ પંક્તિઓ આપણા જીવનમાં પણ પ્રભુની નજીક પહોંચવા માટેનો એક સહારો બની ગયો છે. આ પ્રભુની ભક્તિ, આ પ્રભુનો આજે ભવ્ય સ્નાત્ર મહોત્સવ આપણે કરવા માટે જે એકત્રિત થયા છીએ, પ્રભુની જ ભક્તિ શા માટે? આજના દિવસે આ પ્રભુની ભક્તિ દ્વારા આપણા હૈયાનો અભિલાષ શું છે એ અંદરની સમક્ષણ થોડી સ્પષ્ટ કરવી છે. પ્રભુએ જ્યારથી ક્ષણિક સંબંધોની પ્રાપ્તિ થઈ ત્યારથી સવી જીવ ગુરુ શાસન રસીની પવિત્ર ભાવનાને પોતાના અંતરમાં વાસિત કરેલી. જ્યાં સુધી પ્રભુનો આ ધરતી ઉપર જન્મ નતો થયો, જ્યાં સુધી આ પ્રભુએ ધર્મ શાસનની સ્થાપના નહોતી કરી, ત્યાં સુધી આ સમગ્ર વિશ્વની અંદર અજ્ઞાન, સ્વાર્થ, મોહ, અહંકાર, માયા, દુરાચાર, ભ્રષ્ટાચાર, આ બધા અનાચારોનો ભયાનક અંધકાર છવાયેલો હતો. આ પ્રભુની એકમાત્ર એવી તાકાત છે જે આ અંધકારને ચીરવાનું સામર્થ્ય ધરાવે છે. અને માટે આપણે જ્યારે જ્યારે પ્રભુની ભક્તિ કરીએ, માનવીય શક્તિની કોઈ તાકાત જ નથી આ અંધકારને ઉલાચી શકે. સાક્ષાત પ્રભુ આ ધરતી ઉપર પધાર્યા ત્યારે પ્રભુએ આ અંધકારને દૂર કર્યો. જ્યારે પ્રભુ છે મોક્ષે પધાર્યા ત્યારે ભક્તિના માધ્યમથી એ પ્રભુનું આલંબન લઈને સાધક આત્માઓ આ વિશ્વમાંથી આ અંધકારને દૂર કરવાના પ્રયત્નો કરતા હોય છે. અને ભવંતુ ભૂતગ્રહ, આ વિશ્વના તમામ જીવો છે એ પદાર્થની ભાવનાથી વાસિત ચિત્તવાળા બનો. દોષા દયાનું નાશક તમામ વ્યક્તિઓના અંતરમાંથી સ્વાર્થ, અહંકાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, આ બધા જ અનાચારો દૂર થાઓ અને સર્વત્ર સુખી ભવતુ લોકઃ, એટલે કે આખું વિશ્વ સુખી થો, આખું વિશ્વ દુઃખમાંથી મુક્ત બનો, આખું વિશ્વ અનાચારોમાંથી છુટકારો પ્રાપ્ત કરો. પ્રત્યેક જૈનના હૈયાની આ ભાવના હોય. અને આજના તબક્કે પ્રાસંગિક એક વાત યાદ રાખજો, સમગ્ર વિશ્વની અંદર પ્રભુના અનુયાયીની જે તાકાત છે પ્રભુની ભક્તિના બળથી પ્રાપ્ત થયેલી, એવી તાકાત આ વિશ્વમાં ક્યારેય કોઈની હોઈ શકતી નથી. અને આપણે આજે આ પ્રભુની ભક્તિનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. યાદ રાખજો, જૈનો ક્યારેય સ્વાર્થી ન હોય, જૈનો ક્યારેય સંકોચિત મનોવૃત્તિવાળા ન હોય, જૈનો ક્યારેય માત્ર પોતાનું કરી લઈને સંતોષ માની લેવાવાળા ન હોય. જૈનો હંમેશા વિશ્વ આખાની ચિંતા કરનારા હોય. અને પ્રાસંગિક આ તબક્કે આપણું આ કર્તવ્ય બને છે કે પ્રભુની ભક્તિ દ્વારા આપણા પરિણામોને પણ વિશાળ અને ઉદાર બનાવવાને યાદ રાખજો. ભગવાને પણ ભગવાન કેમ બન્યા? સવી જીવ કરું શાસન રસી, વિશ્વના તમામ જીવોના હિતની ચિંતા પ્રભુએ કરી છે ને માટે જ પ્રભુ ભગવાન બન્યા છે. અને આપણે પણ જો ભગવાન બનવું છે ને તો પ્રભુના જેવી પવિત્ર ભાવનાઓ આપણા હૃદયની અંદરમાં પણ આપણે ઉચકવી પડશે. અને માટે આવા પ્રકારની ભાવનાઓ કરવી, આવા પ્રકારના કાર્યોને સમર્થન આપવા એ પણ ધર્મ છે. અને માટે આપણે આજના દિવસે આ પ્રભુને પ્રાર્થના કરીએ કે તું આવું ફળ પૂરજે. આવી આજે એક મંગલ કામના આપણે કરીશું. અત્યારે સ્નાત્ર મહોત્સવની અંદર હવે પછીની કડી આવશે. કુસુમા ભરણ ઉતારી લે, પડીમાં ધરીય વિવેક, મચ્ચર પીઠે સ્થાપીને કરીએ જળ અભિષેક. આ પંક્તિની અંદર પ્રભુના સ્નાત્રની ભૂમિકા રચવામાં આવી છે. આ પ્રભુનો સ્નાત્ર કેવી રીતે કરીશું? કુસુમા ભરણ ઉતારીને, એટલે કે પરમાત્માના દેહની ઉપરથી પુષ્પો, આભરે એ વગેરેને ઉતારી દેવાના. પડીમાં ધરીય વિવેક, મચ્ચર પીઠે સ્થાપીને, ભગવાનની આ પ્રતિમા છે એને વિવેકપૂર્વક ધારણ કરી મંચન પીઠ એટલે કે સ્નાન કરવા માટેનું પ્રભુને પધરાવવાનું જે સ્થાનક છે ત્યાં આગળ વિરાજમાન કરીએ જળ અભિષેક.
પ્રભુના જળનો આપણે અભિષેક કરીએ. આ છે માત્ર વ્યવહારની પ્રભુ ભક્તિ. આના દ્વારા એક વાત યાદ રાખજો, જ્ઞાની પુરુષો દરેક ભૂમિકાના જીવોને એને અનુરૂપ અર્થ બતાવતા હોય છે. અધ્યાત્મના ક્ષેત્રે પ્રવેશેલા આત્માઓને આ જ શ્લોકનો સામાન્ય અર્થ તમારા માટેનો તમને બતાવી દીધો કે ભગવાનના શરીરની ઉપરથી આભરણ અલંકાર છે ઉતારી લઈ ભગવાનને હાથમાં પધરાવી અંજલિ દ્વારા ગ્રહણ કરી મજ્જન પીઠ ઉપર સ્થાપન કરી અને ત્યાર પછી પ્રભુનો જળ અભિષેક કરવો, આ એનો સીધો સાદો અર્થ છે. દરેક વખતે કદાચ કહેવાય આવા અર્થ સમજાવવાના સંજોગની અનુકૂળતા નથી હોતી, પણ આ સ્નાત્ર એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એની અંદરમાં કેવું જબરજસ્ત રહસ્ય છુપાયેલું છે ને એનો એક તમને માત્ર અંદાજ આવે ને એટલા માટે ખાલી આ પહેલા શ્લોકનો અર્થ તમને બતાવું છું. કુસુમા ભરણ ઉતારીને હમણાં જ આપણે વાત કરી અભિષેક પ્રભુનો કરતા જઈએ અને પ્રભુનો અભિષેક કરતા કરતા આપણો આત્મા નિર્મળ બને. આવું કેવી રીતે બને? તો જ્ઞાની ભગવાન તો કહે છે કે પ્રભુ એ તો માત્ર પ્રતીક છે. આપણે હકીકતમાં પ્રભુનો નહીં, આપણા અંદરમાં છુપાયેલા પ્રભુનો અભિષેક કરવો. ભગવાનનો અભિષેક કરવા માટે ભગવાનની ઉપરના વસ્ત્ર અલંકાર ઉતારવા પડે. આપણા આત્માનો અભિષેક કરવા માટેની તૈયારી શું? તો ભગવાન કહે છે કુસુમા ભરણ ઉતારીને. કુસુમ અને આભરણ ઉતાર્યા વગર જેમ આ ભગવાનનો અભિષેક થઈ શકતો નથી ને આપણે આપણી જાતની ઉપર, આપણી જાત એટલે આપણો આત્મા, એની ઉપર કેટલાય કુસુમને આભરણ આપણે ચડાયેલા છે. હું ડોક્ટર છું, હું વિદ્વાન છું, હું તપસ્વી છું, હું જ્ઞાની છું. આ બધા આભરણ અને અલંકાર આપણી જાતની ઉપર આપણે ચડાવેલા છે. અને આ આભરણ અલંકાર ભગવાન કહે છે કે સમજણના ક્ષેત્રે જો આત્માની ઉપરથી ઉતારી લેવામાં આવે અને પરીમાં ધરી આવી, પરીમાં એટલે શું? ભગવાન કહે છે કે પ્રતિમા એ જીવની એક મર્યાદા સભર અવસ્થા છે. ત્યાં આગળ ભગવાન માટે પ્રતિમાનો અર્થ આપણે કરીશું મૂર્તિ. અધ્યાત્મના ક્ષેત્રે પ્રતિમાનો અર્થ જ્ઞાનીઓ બતાવે છે કે મર્યાદા સભર એવી જીવની જે અવસ્થા એને પરીમા કહેવાય. તો આત્માને મર્યાદામાં ધારણ કરીને મજ્જન પીઠે ખાપીને આપણા આત્માને નવરાવો છે. તો આપણા આત્માને નવરાવવા માટેનું મજ્જન પીઠ, સ્નાન માટેની બેઠક સ્પર્શના કરતા એ આગળ વધી શકતા નથી. દેવલોકના દેવો સાક્ષાત તીર્થંકરનો સાક્ષાત મેરુ પર્વતની ઉપર અભિષેક કરતા હોય તો પણ વધીને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરતા જરા પણ આગળ વધી શકતા નથી. અને સ્થાપના વિક્ષેપે રહેલા પ્રભુની આ સમજદારી પૂર્વક આધ્યાત્મિક ભૂમિકાના સ્તરને ઉચકતા જો ઉપાસના કરવામાં આવે તો ભગવાન કહે છે કે આ અનુકરણના સ્નાત્રોની તાકાત છે. જીવને સમ્યક દર્શન પણ અપાવી શકે, જીવને સર્વ વિરતિ પણ અપાવી શકે, જીવને વિતરાગ દશા પણ અપાવી શકે, જીવને કેવળ જ્ઞાન પણ અપાવી શકે અને જીવને મોક્ષ પણ અપાવી શકે. એટલે હમણાં રાજાભાઈએ જે વાત કરી કે આ કોઈ નાટિકા સ્વરૂપ શાસ્ત્ર મતલબ ન સમજતા ભાવની ધારામાં જોડાઈને અંતર આત્માને પીંજવવો છે. આવા પ્રકારના લક્ષ્ય સાથે સ્નાત્રમાં બેસવું નથી, સ્નાત્રને માણવું છે. અને 2 મહિના દરમિયાન જે પ્રવચનો સાંભળ્યા એનાથી જે આ દેવાદિદેવની ઓળખાણ થઈ છે કે આ પ્રભુએ અમને શું આ લોકોત્તર માર્ગ આપ્યો છે, પ્રભુએ શું અમને આત્માની ઓળખાણ કરાવી છે, એ સમજદારીને અહીંયા આગળ ચિત્ત માનસ પદ ઉપર લાવવા પૂર્વક પ્રભુ પ્રત્યેના બહુમાન ભાવને ઉચકીને આધ્યાત્મિક રીતે જો આ પ્રભુના સ્નાત્રને આપણે ઉજવીએ ને તો આ આપણું સ્નાત્ર મહોત્સવ અનંતા ભવોના કર્મોને પાડી નાખવાનું સામર્થ્ય ધરાવે છે. આત્માના ગમે તેવા શોક અને સંતાપો એને ઠારવાનું સામર્થ્ય ધરાવે છે. તો આ પરમાત્માના સ્નાત્ર મહોત્સવને માત્ર ઉજવવો નથી, આપણે માણવો છે. એવી ભાવધારા સાથે આપણે આગળ વધીએ અને આ બધું દૂર થાય એવી કૃપા પણ પ્રભુ આપણને આપે. યાદ રાખજો, જૈનનો કોઈ પણ દીકરો ફરીને કહું ક્યારે હું ધર્મની આરાધના કરી લઉં આવી સંકુચિત મનોવૃત્તિમાં અટવાઈને સંતોષ માનનારો
ભગવાનનો અનુયાયી ક્યારેય ન હોય. ભગવાનનો અનુયાયી આખા વિશ્વની ચિંતા કરનારો હોય. એટલે મારે આ પ્રભુનો તંત્ર મહોત્સવ વિશ્વ આખાને સદાચાર બક્ષનારો અને બધાને સદબુદ્ધિ આપનારો બની રહે એવી મંગલ ભાવના સાથે આપણે આ પ્રભુના તંત્ર મહોત્સવમાં આગળ ગોપીઓને ખબર છે આજે વર્ષો પછી અમારો કનૈયો એટલે કે અમારો કૃષ્ણ આજે નંદ ગામ આવવાનો છે. કોક કારણસર કોક કામથી આવવાનો છે અને એની એક નજર જોવા માટે પાગલ બની ગઈ છે ગોપીઓ. બન્યું એવું અડધો કલાક થયો. ખણ રથનો અવાજ આવ્યો. બધાના ધબકારા વધી ગયા. એકદમ અંદર ઉત્સુકતા વધી ગઈ. બસ હવે આવશે, અમારો લાલ આવશે, અમારો કનૈયો આવશે. અને જુરે છે એની એક નજર જોવા માટે ખણખણ કરતો અવાજ છે નજીક સંભળાયો. રથની ઘુઘરીઓ ખડકી. દૂર સુદૂરથી કોક સારથી અને ઘોડાના તાબલા સંભળાયા અને પાગલ બની છે, નાચે છે, ઝૂમે છે. કારણ કે આજે અમારો નાથ આવવાનો છે, અમારો કનૈયો આવવાનો છે. બન્યું એવું રથ આવી ગયો છે. નજીક રથ આવી ગયો છે. પાગલ બનીને રાહ જુએ છે. પડદો ખુલે છે. અંદરથી એનો એક કૃષ્ણ નહીં પણ કૃષ્ણનો આગંતુક એ બહાર નીકળે છે. પગલા પડે છે. આખું ગામ એકલી કસે એની નજર સામે નજર મિલાવે છે. એની આંખોની કીકી સામેથી કોઈની નજર ન ખસે. કેમ? બન્યું તો એવું કે પેલા આગંતુકે બે હાથ જોડીને માફી માંગી કે માફ કરજો, આખું ગામ તમે આવ્યા પણ કૃષ્ણ મહારાજાને કોઈ અગત્યના એવા કામના કારણે આજે આવી નથી શક્યા અને એમણે મને મોકલ્યો છે એના કામ માટે. અને છતાં પણ
આંખનો પલકારો ન વાગે, એકથી દસે એની આંખની કીકીની સામે જોઈને વંદન કરે, કારણ પૂછવામાં આવે તો એમાં જવાબ લખે છે કે ભાઈ ત્યારે તમને જેમણે જોયા હશે તે, હા અમે કૃષ્ણને ના જોયા પણ તમારી આંખોની કીકી એવી છે કે જેને સાક્ષાત કૃષ્ણના દર્શન કર્યા છે, અમારા કનૈયાને નિરખ્યો છે, તમારી આંખો ધન્ય છે, અમે તમારી આંખોને, તમારા પગને, તમારા હસ્ત કમળને કે જેને કૃષ્ણની સેવા કરી છે અમે વંદન કરીએ છીએ. હા ત્યારે તમોને જેમણે જોયા હશે તે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે. રાજા કીધું આ ભક્ત વર્ગ પધાર્યો છે, પરમાત્માના ભક્ત, એ પરમાત્માના હૃદયથી ભીનું ભીનું થયેલું આ આંગળીઓ છે બધું. આ ભીના હૃદયથી જે ભક્તિ થઈ રહી હોય આપણા સુધી પહોંચાડતા હોય, તમે બધા ક્યારે વાપરીને આવ્યા? સવારમાં 9 વાગ્યાથી કરીને આવ્યા. જે ભક્તિને આપણે સાંભળી રહ્યા છે પ્રતિક્રિયા, આજે 5મો ઉપવાસ, જે 5મા ઉપવાસથી પરમાત્માના શૈલીન બનતા હોય ત્યારે આપણે એક સૌભાગ્ય પરમાત્માના ભીના વિનયથી એક ભક્તિ કરવાનો અવસર આવા તપસ્વી રસોની સાથે મળે. ત્યારે તમોને પર્વત આવે, હા શું એક દ્રશ્ય છે મેરુ પર્વતનો, શું એક કેદાર છે. કરોડોની સંખ્યામાં દેવો અને 64 ઇન્દ્રો સાક્ષાત સ્વયં પરમાત્માને ખોળામાં લઈને સૌદમેન્દ્ર બેઠા હશે. ત્યાંની વનસ્પતિ કાયના જીવો નાના નાના એક એક વનસ્પતિ પણ પાવન થઈ ગઈ હશે, કારણ 3 લોકના નાથ સેવાથી તેમનો સ્પર્શ આજે આ મેરુને થઈ ગયો છે. તેનો જે વાયુનો જે હંકાર થતો હશે ને, એ વાયુ કાયના જીવો પર અનુભૂતિ પામતા અમને અહીંયાથી ગુજરવાનો એક ચાન્સ, અમને એક તક મળી ગઈ છે. આજે આપણે બધા જીવોને વંદન કરવા છે. વનસ્પતિ કાયના જીવ હોય, એ વાયુ દેવતા હોય, એ પક્ષાળનું જળ હોય, કાચું જળ હોય ને,
એટલે પુષ્પ. પરમાત્મા આદિનાથને આપણે પુષ્પ સમર્પણ કર્યા છે. પરમાત્મા શક્તિનાથને પુષ્પ સમર્પણ કર્યા છે. પરમાત્મા નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામીને પુષ્પ સમર્પણ કર્યા છે. 24 તીર્થંકરને પુષ્પ સમર્પણ કર્યા છે. પુષ્પનું સમર્પણ શા માટે? જ્યારે આ બધા રહસ્યો સમજીને એનાથી ભાવિત બનવા દ્વારા જ્યારે આ પુષ્પની અંજલિ થાય છે, ત્યારે તે પુષ્પની અંજલિ અનંતા ગર્ભોના ભૂક્કા બોલાવવાનું સામર્થ્ય ધરાવે છે. એ પુષ્પાંજલિ આત્માના તમામ દોષોને ઓગાળી નાખવાનું સામર્થ્ય ધરાવે છે. પુષ્પ એ પ્રેમનું પ્રતીક છે. પુષ્પ એ પ્રેમનું પ્રતીક છે. અને પ્રેમનું પ્રતીક કોને સમર્પણ કરાય? પ્રેમનું પ્રતીક કોને સમર્પણ કરાય? તમારી દુનિયામાં જ્યારે એક સ્ત્રી પ્રત્યે થયું તમારું વારી જતું હોય છે, ત્યારે તમારા એના પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ રૂપે એને પુષ્પ આપવામાં આવતું હોય છે. પુષ્પ દ્વારા આપણે એને એવું સૂચિત કરવા માંગીએ છીએ કે આ વિશ્વની અંદર લાખો કરોડો વ્યક્તિમાં તું મને સૌથી વધારે ભાલી છે એવા ભાવને અભિવ્યક્ત કરવા માટે પુષ્પનું સમર્પણ થતું હોય છે. અહીં દેવાજીદેવ પરમાત્માની સમક્ષ આપણે આપણો આ ભાવ વ્યક્ત કરવાનો, પ્રભુ આ વિશ્વના કરોડો જીવાત્માઓ અથવા તો આ વિશ્વમાં ગણાતા અગણિત પ્રકારના દેવદેવીઓ એની અંદરમાં પ્રભુ તું મને સૌથી વધારે વાલો છે એવો આપણો ભાવ આ કુસુમાંજલિ દ્વારા અભિવ્યક્ત કરવાનો છે. પૂજાના કપડામાં રહેલા ભાગ્યશાળી પ્રભુને પુષ્પ ધરાવે ને એ આખા શ્રી સંઘ ધરાવે છે. એટલે આપણે ભાવથી વાંચિત બનવા દ્વારા જાણે કે આપણે બધા પ્રભુને આ પુષ્પ સમર્પિત કરીને આપણા પ્રેમનો સોગંદ વિધિ કરી રહ્યા છીએ. પ્રભુને આપણા વાલા તરીકે આપણે સ્વીકારી રહ્યા છીએ તેવા ભાવથી વાંચિત બનવાનું છે. પ્રેમીને પુષ્પ જ શા માટે? પ્રેમીને પુષ્પ જ શા માટે? તો પુષ્પ એ પાંચે ઇન્દ્રિયના તમામ સુખોની સામગ્રીનું પ્રતીક છે. પુષ્પ એ પાંચે ઇન્દ્રિયોના તમામ સુખોની સામગ્રીઓનું પ્રતીક છે. પ્રેમિકાને પુષ્પ આપવા દ્વારા તમે ગર્ભિત સંદેશો આપો છો કે તમે જે ગમશે, તમે જે સુખકારી બનશે એ બધી જ દુનિયામાં સારામાં સારી ચીજો હું તને આપવા માટે તૈયાર છું એવો સંદેશો એની અંદર ફલિત થતો હોય છે. અહીં પ્રભુને પણ આપણે આ જ સંદેશો આપવાનો છે કે પ્રભુ આ દુનિયામાં જેટલા પણ ઇન્દ્રિયના સુખો કહેવાતા હોય એ બધા જ સુખો પ્રભુ તારા ચરણે ધરી દેવા તૈયાર છો. આ ભાવનાના પ્રતીક તરીકે આપણે આ પુષ્પને સમર્પિત કરવાનું. હંમેશા અવસરે માત્ર પ્રતીક રજૂ કર્યા અને ત્યાર પછી સમય જતા વાસ્તવની અંદરમાં એ બધું ન્યક્ષાવર કરવાનો તબક્કો ક્યારે આવે? પ્રેમિકાને જયારે પ્રેમ વ્યક્ત કરો ત્યારે તો ખાલી ગુલાબ જ આપવાનું, પણ પછી વાસ્તવિક જિંદગીમાં બધું આપી દેવું પડે. અમે પણ એ પ્રભુને જયારે ગૃહસ્થ જીવનમાં હતા ને ત્યારે પ્રતીક તરીકે પુષ્પ ચડાવ્યું અને વાસ્તવિક દુનિયામાં ખરેખર આખી જિંદગી અમે ન્યક્ષાવર કરી. આજના તબક્કે જો આ કુસુમાંજલિ આપણે સાચી કરવી હોય તો પ્રભુને આ વિશ્વના સૌથી વહાલા વ્યક્તિ તરીકે ભાવથી સ્વીકાર કરજો. આ પુષ્પ દ્વારા પ્રભુ સંકેત આપું છું કે સમય જતા હું આખો ને આખો તને ન્યક્ષાવર થઈ જઈશ. આવી સંવેદના છે એને હૃદયની અંદરમાં ઘૂંટવાનો પ્રયત્ન કરજો અને પ્રભુને સંકેત કરજો કે પ્રભુ હવે આ હૃદય ઉપર સામ્રાજ્ય સારું છે, મારું હૃદય તને સમર્પિત કરું છું. એના સંકેત તરીકે આપણે આ પ્રભુને પુષ્પની અંજલિ કરીએ. કુસુમાંજલિ મેલો શાંતિ નિરોધા, કુસુમાંજલિ મેલો શાંતિ નિરોધા, કુસુમાંજલિ મેલો શાંતિ નિરોધા, કુસુમાંજલિ મેલો શાંતિ નિરોધા. ચિરતિ
ભૂકી રહ્યા છો એ ભાવથી કામ કરવાનું. ચાલો. कुसुमांजलि मेलो 24 दिनों कुसुमांजलि मेलो 24 दिनों स्वरूपी अन्य खाली कुसुमांजलि मेलो 24 दिनों कुसुमांजलि मेलो 24 दिनों कुसुमांजलि मेलो 24 दिनों कुसुमांजलि मेलो 24 दिनों महाविदेह सप्रति विहरमान जिनवीश भक्ति भरे ते पूजिया करो संग सुजगीश नवरत्नाचार्य उपाध्याय सर्वदा આજે હૃદયમાં ભક્તિનો સૂર પ્રગટ્યો છે. પરમ પુણ્યોદય આજે આ ક્ષણ મળી છે. ખબર નથી કે કોક તીર્થંકર જ્યારે વિદ્યમાન હશે, એનું કલ્યાણ ઉજવાતું હશે, ત્યારે આ જીવડો કોક જીવ સ્વરૂપે ત્યાં હાજર હશે કે નહીં પણ હોય. પણ હે નાથ, આજે આ 24 તીર્થંકરની ભક્તિ કરતા કરતા મને ઈશાન ખૂણો દેખાય છે. પ્રભુ, એ સિમંદર સ્વામી દાદા દેખાય અને હૃદયનો ભાવ પ્રત્યે આજે પણ જે હજરા હજુર છે એવા એ મહાવીરના સિમંદર સ્વામી દાદાના ચરણમાં મારી અંજલિ અર્પણ થાય. મારા નાથ, મારી અંજલિ અર્પણ થાય. અર્પણ કરવાનું અને એ અર્પણ કરવા દ્વારા કુસુમાંજલિ મેલો સર્વ જિનંદા જ્યાં જ્યાં જે ક્ષેત્રભૂમિની અંદર અરિહંત પરમાત્મા થઈ ગયા, થયા છે, થવાના છે, તમામ અરિહંતોના ચરણોમાં વીર વિજયજી મહારાજા દ્વારા કુસુમાંજલિનું અર્પણ થઈ રહ્યું છે. હવે પછીનું મુકામ આપણે કેવું લેવું છે? મનુષ્ય ગતિનું આ મુકામ આપણને મળ્યું અનંત કાળે. હા, થઈ પુણ્ય રાશિ એકઠી ત્યારે જીનેશ્વર તું મળ્યો. આટલી પુણ્ય રાશિ એકઠી કર્યા પછી આજે મનુષ્ય ગતિની અંદર જીન કુળ, જીન વચન અને પરમાત્માનું શાસન અને સાનિધ્ય સાંભળ્યું, અહીં સુધી પહોંચી ગયા. હા, કહેવાય ને સમુદ્રને કલ્પનામાં નિહાળ્યો, એ કલ્પના સમુદ્રને દૂરથી જોયો, દૂરથી જોયા પછી સમુદ્રને થોડા નજીક આવીને એનો ઘેરાવ જોયો, એનો દરિયાનો કાંઠો જોયો, ત્યાર પછી સમુદ્રના એક કિનારા ઉપર આવીને સમુદ્રની લહેરોના સ્પર્શને આપણે સ્પંદન દ્વારા એનો સરસ મજાનો ચિત્તમાં સ્થાપન કર્યો. ઇંગ્લિશ ભાષાની કોઈ જ જરૂર નથી. પણ આજે તમે બધા અવળા રસ્તે તમે બધા અવળા રસ્તે ચડ્યા છો. તમારી નવી પેઢી કદાચ આવતીકાલે ગુજરાતી બોલી પણ નહીં શકે અને સમજી પણ નહીં શકે, તો એ તમારા બાળકોને આ ભગવાનનું શાસન કેવી રીતે પાડીશું એની એક ચિંતાથી આ સાધુઓને આજે ઇંગ્લિશ એટલા માટે ભણાવીએ છીએ કે આવતીકાલે તમારા બાળકોને કામ લાગે. કે મુરબ્બી શ્રી નટુભાઈ આ વર્ષે નહીં પણ કચ્છાધિપતિનું પ્રથમ ચાતુર્માસ થયું
તે વર્ષથી આપણે જ્યારે જ્યારે વિનંતી કરી, એક મિનિટ વચ્ચે હું કહી દઉં, તમે જ્યારે વિનંતી કરી વાળી વાત રહેવા દો. મારે નટુભાઈની સાથે જે રીતે વાર્તાલાપો થયા છે, નટુભાઈના હૈયામાં પણ શાસનની, કદાચ ફરીને એકવાર કહી દઉં, આપણે લોકો શાસન પ્રત્યેની દાજ ખોઈ બેઠા છીએ. જીત શાસન માટે હું મારા તરફથી શું યોગદાન આપી શકું, હું એવું શું કાર્ય કરું તો મારા ભગવાનનું શાસન મજબૂત બને, કદાચ આપણે લોકો આ ચિંતા ખોઈ બેઠા છીએ. વધીને આપણે એટલું જ સમજીએ છીએ, હું ભગવાનની પૂજા કરું, હું સામાયિક કરું, હું આંબિલ કરું, હું પુણ્ય પેદા કરીને ધન્ય થઈ જાઉં. આપણે હુંમાં અટવાઈ ગયા છીએ. નટુભાઈના હૈયામાં ભગવાનના શાસનની એક જબરજસ્ત ચિંતા છે અને વારંવાર એમણે સામેથી અમને કીધું કે મને કે ભારત સાહેબ એના સાધુઓ ઇંગ્લિશ નહીં પડે તો આવતીકાલે ભગવાનના શાસનનું શું થશે. રામના સેતુ બંધાતો હતું ત્યારે એક ખિસકોલી પોતાના મોઢામાં એક કણ લઈને જતી હતી. શા માટે? કે પેલા સેતુમાં એક મદદરૂપ થાય. એના મનને આ ખરેખર સાગરમાં એક લોટો પાણી નાખવાથી કઈ ફેર નથી પડતો, પણ એક વાત ચોક્કસ છે, પાણી નાખનાર હોય છે કે હું પણ સાગરનું સ્તર તૂટું. નકરો પણ એમના તરફથી જાહેર કરવામાં આવે છે પૂરી અનુમોદના. ઇન્દ્ર મહારાજે બહુમાન કરે છે. બોલો સુકેશા. प्रदक्षिणतो भवति दूरपलाय दर्शन ज्ञान चरित्र प्रदक्षिणा देवाय जन्म मरणादि भवो પરમાત્માના જન્મ વખતના પરિપ્રેક્ષમાં પ્રવેશ તો હવે કરવા જઈ રહ્યા છે. 3 પ્રદક્ષિણા દીધી. તપસ્વી રસ્તને એક દો તીન ચાર प्रभु शासन में वंदन अद्भुत एवा जीविका भाव केवा था 6.5 વર્ષની ઉંમર જે આચાર્ય ભગવંતની પાસે કે આચાર્ય ભગવંત જો પોતે રજા આપે તો જ મારે આ માર્ગમાં પ્રવેશ કરવો છે. અને અમદાવાદથી ફોન આવ્યો તો મને તો ટપાલીનું સ્વરૂપ મળ્યું હતું, પણ એ ટપાલીના ભાવમાં એવું હૃદય ભીંજ્યું થઈ જાય. સંપૂર્ણપણે આચાર્ય ભગવંતની આજ્ઞા મુજબ જ આગળ વધવાનું. આ વધાવી લો. અદભુત ભાવ સાથે આગળ વધી રહી છે. એમાં સંપૂર્ણપણે પ્રભુની કૃપા, ભગવાનની કૃપા વહેતી રહે માટે हमारा विजय हिंद
सर्वदानं सर्वधर्माणां जैनं जय કરને જો પ્રતિમા સ્વરૂપ આટલા દૂરથી નિહાળવા છતાં પણ જો અંદરની ઇન્દ્રિયોને આપણે જો આપણા કંટ્રોલમાં ન કરી શકતા હોઈએ એ સ્વપ્નને મુખ કમળમાંથી પ્રવેશ કરાવીને પોતાના હૃદય સિંહાસન ઉપર એ સ્વપ્નને સ્થાપિત કરે છે અને આ દ્રશ્યને આપણે આજે નિહાળવું છે અને માતાને 14 सुगंधित
सैया बापो यारे सुबह है के कहा धरिया सैया बापो यारे सुबह है के कहा धरिया माता पितारी कलकत्ता
જોશી મહારાજ આવે છે અને ત્રિશલા રાણીને અથવા તો સિદ્ધાર્થ રાજાને સપનાઓના ફળ સંભળાવે છે કે તમારા ત્યાં ધન ધાન્યની વૃદ્ધિ થશે, બધા રાજ્યો તમને અનુકૂળ બની જશે, તમારા સમગ્ર પ્રજાની અંદરમાં સુખ અને શાંતિ પ્રસરશે. આ બધા સપનાના અર્થ જોશી મહારાજે કીધેલા, પણ ગુરુ મહારાજે કીધેલા અર્થો એના કરતા કઈ જુદા છે. ભગવાનની માતાને પહેલા સ્વપ્નમાં હાથી દેખાયો. ખાસ કરીને જેમને 14 ગુણસ્થાનકના સ્વરૂપનું જ્ઞાન છે, જેમને 14 ગુણસ્થાનકના સ્વરૂપનું જ્ઞાન છે, એને જ આ અર્થઘટન સાંભળવાની થોડી વધારે મજા આવશે. જેને આ જ્ઞાન કાચું છે 14 ગુણસ્થાનકનું, એને તુલના કરવામાં થોડી તકલીફ પડશે. યથાશક્તિ સમજવાનો પ્રયત્ન કરજો. શાસ્ત્રકાર ભગવંતોએ પહેલા ગુણસ્થાનકને મિથ્યાત્વ ગુણસ્થાનક કીધું છે. પ્રભુની માતાને પહેલા સ્વપ્નમાં હાથી દેખાયો. હાથી અને મિથ્યાત્વને શું સંબંધ છે? તો હાથી છે એ જેમ કાળો હોય છે, હાથીની એક વિલક્ષણતા કે હાથી એ કાળો છે. બીજા નંબરમાં હાથી છે એ દેરાસરમાં જઈને જુઓ ને તો લગભગ હાથીનું સ્થાન છે ને દેરાસરની બહારના ભાગમાં હોય છે. ત્રીજા નંબરમાં હાથીની એક વિશેષતા છે કે એ હાથી વિવેકી પ્રાણી છે. અને ચોથા નંબરની અંદર એ હાથી છે ને એ ભારે શરીર વાળો. આ 4 વિશેષતાઓ હાથીની છે. ભગવાન કહે કે આ 4 લક્ષણો મિથ્યાત્વ દશામાં પણ ઘટે છે. મિથ્યાત્વને જ્ઞાનીઓએ અંધકારની ઉપમા, ગુણસ્થાનક તે પણ કાવું છે. બીજા નંબરમાં હાથી જેમ જીનાલયની બહાર જ હોય, એમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેલો જીવાત્મા એ જીન શાસનની બહાર જ હોય છે. મિથ્યાથી આપણને જીન શાસનમાં સ્થાન મળતું નથી. ત્રીજા નંબરમાં હાથી છે વિવેકી પ્રાણી છે. તો આ મિથ્યાત્વ ગુણસ્થાનક જેને પ્રગટ થયું છે, જેટલા મિથ્યાત્વી એ બધાને મિથ્યાત્વ ગુણસ્થાનક ન કહેવાય, પણ જેનું મિથ્યાત્વ મંદ પડેલું છે એવા જીવાત્માઓને મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવાયું છે. તો મિથ્યાત્વ નામનું ગુણસ્થાનક જેને પ્રગટ્યું હોય એનામાં કંઈક અંશે સદાચાર વગેરેના સંદર્ભમાં વિવેક પ્રગટેલો હોય છે. એટલે હાથી જેમ વિવેકી એમાં મિથ્યાત્વ ગુણસ્થાનકને પામેલો જીવાત્મા છે એ પણ વિવેકી હોય છે. ચોથા નંબરમાં હાથી જેમ ભારે શરીર વાળો છે તો મિથ્યાત્વી જીવાત્મા પણ ભારે કર્મી હોય છે. અને માટે આ લાક્ષણિકતાઓ એમ સૂચવે છે કે પહેલું ગુણસ્થાનક એ હાથી જેવું છે. એટલે પહેલા ગુણસ્થાનકના સૂચક તરીકે પ્રભુની માતાએ પહેલા સ્વપ્નની અંદરમાં હાથી મેળવ્યો. ત્યાર પછી બીજા સ્વપ્નની અંદર ત્રિશલા માતાએ, દરેક તીર્થંકર ભગવંતોની માતા છે, એ બીજા સ્વપ્નની અંદરમાં વૃષભને જુએ છે. વૃષભ એટલે બળદ. આ બળદની એક વિશેષતા એ છે કે બળદ જ્યાં પણ ઘાસ વગેરે ખાવાનું મળે ત્યાં આગળ ખાઈ લે અને ખાઈ લીધા પછી જ્યાં એક સ્થાનક ઉપર બેસે ત્યારે ખાધેલું એને પાછું કહેવાય ને મોઢામાં લાવીને એનો સ્વાદ માણે છે, એને જામે છે, એને વાગોળે છે. ભગવાન કહે છે કે શાશ્વત નામનું બીજું ગુણસ્થાનક છે. કમસે કમ નામ તો યાદ રાખજો. શાશ્વત નામનું બીજું ગુણસ્થાનક છે. સમ્યક્ત્વથી પડતી વખતે જ આ બીજું ગુણસ્થાનક આવે. એટલે જીવાત્મા જે સમ્યક્ત્વની ધારાને પામેલો એ સમ્યક્ત્વને જ્યારે વમી નાખે એ વખતે સમ્યક્ત્વનો આંતરિક રસાસ્વાદ જે માણસ ઉલટી કરે એ વખતે એના ખાધેલા પદાર્થના સ્વાદની કઈક અનુભૂતિ થાય. એ શાશ્વત ગુણસ્થાનક રહેલું જીવાત્મા એ પણ સમ્યક્ત્વના આંતરિક રસાસ્વાદને માને છે. માટે બીજા નંબરના શાશ્વત ગુણસ્થાનકને વૃષભની ઉપમા આપવામાં આવી છે. ત્રીજા નંબરમાં ફરીને તૃપ્ત બનેલો કેસરી સિંહ છે, એને પ્રભુની માતાએ સ્વપ્નમાં જોયો. આ સિંહ કે ખાઈને તૃપ્ત થયેલો હોય ત્યારે ગમે તેવા પશુઓ એના ભક્ષ્ય છે એની નજર સામેથી પસાર થાય તો પણ એ નજર વગાડતો નથી. આ સિંહની પણ એક વિશેષતા આપણે છે ને સિંહની આ 13મા 12મા ગુંઠાણે રહેલો જીવાત્મા એ પણ મોહની ભૂમિકાના સ્તરથી હવે ઊંચે ઉઠેલો છે. હવે આગળ એને ઉડવાનું 12મેથી 13મે જાય, કેવળ જ્ઞાન પામે. કેવળ જ્ઞાન પામીને 14મા ગુણસ્થાનકે અયોગી બને અને ત્યાંથી મોક્ષે જવાનું. હવે એને મોહની ધરતીનો લેશ માત્ર સ્પર્શ હવે અનંત કાળમાં ક્યારેય થવાનો નથી. એટલે નિર્વિવાદ એ જે પુણ્યયનનું પ્રતીક છે એમ આ 12મું ગુણસ્થાનક છે
એ પણ મોહની પકડથી જીવને ઊંચે ઉઠ્યાનું સૂચક છે. માટે 12મા સ્વપ્નની અંદરમાં ભગવાનની માતાએ જે દેવ વિમાન જોયું એ 12મા ગુણસ્થાનકનું સૂચન કરે છે. 13મા ગુણસ્થાને પ્રભુની માતા રત્નના ઢગલાને જુએ છે. તો અહીંયા આગળ પણ 13મા ગુણસ્થાનને પામેલો જીવાત્મા એને 12મા સુધી કેવળ જ્ઞાન નથી હોતું. 13મે આવે ત્યારે એને કેવળ જ્ઞાન રૂપી રત્નની પ્રાપ્તિ થાય છે. આત્માના અનંતા ગુણો એ રૂપી રત્નો છે ખીલી ઉઠે છે. એટલે અનંતા ગુણોનો રત્નોનો ઢગલો એ જીવને 13મા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. માટે 13મા સ્વપ્નની અંદર પ્રભુએ જોયેલો જે રત્નનો ઢગલો છે એ 13મા ગુણસ્થાનકનું સૂચન કરે છે. 14મા સ્વપ્નમાં પ્રભુની માતા શું જુએ? અગ્નિ. તો અગ્નિ છે એ જેમ બાળવાનું કામ કરે એમ 14મા ગુણસ્થાનકે રહેલો જીવાત્મા એ પોતાના તમામ 8 પ્રકારના કર્મોને બાળી નાખવામાં સફળ બને છે. અને જેમ અગ્નિથી બધું બળીને સાફ થઈ જાય, કર્મો પણ 14મા ગુણસ્થાનકે બધા જ બળીને સાફ થઈ જાય. એટલે જીવાત્મા એ 14મા ગુણસ્થાનકને પાર કરીને સીધો ક્યાં ચાલ્યો જાય? મોક્ષની અંદર અજન્મા બની જાય. એના તમામ સંસારના બંધનો તૂટી જાય. એટલે પ્રભુની માતાએ જ્યારે પ્રભુ માતાના ગર્ભની અંદરમાં આવ્યા ત્યારે આ 14 સ્વપ્નાઓ જોયા છે. આ 14 સ્વપ્ના એ પ્રભુના આધ્યાત્મિક વિકાસના સૂચક છે. આ પ્રભુ સ્વયં આવો વિકાસ એની પરાકાષ્ઠાએ પહોંચનારા છે. અને આ પ્રભુ ભવ્ય જીવોને પણ આ ગુણસ્થાનક ઉપર ચાલવાનું બળ આપનારા, ગુણસ્થાનક ઉપર ચાલવા માટેનો માર્ગ બતાવનારા અને આખા વિશ્વનું કલ્યાણ કરનારા છે. એના સૂચક તરીકે પ્રભુની માતાએ આ 14 મહાસ્વપ્નોને જોયા છે. તો જ્યારે આ સ્વપ્નો જોવાનું સૌભાગ્ય મળે અથવા આપણે સ્વપ્નોનું વર્ણન સાંભળવાનો જ્યારે અવકાશ મળે ત્યારે આવી આધ્યાત્મિક દ્રષ્ટિની પ્રભુના અભ્યંતર અને લોકોત્તર મહિમા છે એને અંદરમાં વાગોળવા દ્વારા આત્માના પરિણામને હંમેશા નિર્મળ બનાવવા માટે પ્રયત્નશીલ રહેજો. આત્માનું પૃથ્વી લોક ઉપર અવતરણ અને એ અવતરણના રંગની અંદર આજે રંગાવું છે, આજે ભીંજાવું છે અને ગાવું છે. પરમાત્મા જન્મ મહોત્સવનું આજે સુંદર મજાનું આયોજન અને આજે આ 4.5 થી 5 કલાક પછી પણ આ જનમેદની એનું પ્રતીક છે, એનું આગાજ છે કે આજે આ સુભાનપુરા જીન સંઘની અંદર દરેકના હૃદયની અંદર આજે પરમાત્માએ આંશિક પ્રવેશ કર્યો છે. હું આંશિક શબ્દનો ઉપયોગ કરું છું. પૂર્ણ પ્રવેશની તૈયારી. અને આ દેવતાઓ પોતાના વૈભવી સુખોને છોડીને એ પરમાત્માના જન્મની અંદર આનંદ લેશે. કેવી ઘટનાઓનું નિરૂપણ થશે, કેવી ઘટનાઓ નિર્માણ પામશે એ તમામ સત્યને કૃતિની અંદર આપશે. બુદ્ધિશાળી વડોદરાની અંદર અનેક ઠેકાણે અન્ય દર્શનના મહોત્સવોની અંદર કદાચ આપ ગયા હશો કે નહીં ગયા હશો મને ખબર નથી, પણ ત્યાં ઠીકડા મારીને ચિકાર મિથ્યાત્માના પાપોને તમે ગ્રહણ કર્યા હશે. શિસ્ત જાળવેલું છે. ખરેખર તમારા શિસ્તને બિરદાવવાનું મન થાય. અહીંયા આગળ જે પણ બેઠેલા છે બહુ જ ગૌરવથી કહીશ કે માત્ર કુતૂહલથી સ્નાત્ર કેવું ભણાય છે, ગાનારા કેવી રીતે ગાય છે, માત્ર જોવા માટે કુતૂહલથી કદાચ કોઈ બેઠેલું નથી. જે બેઠા છે એ બધા જ અહીંયાની ભક્તિથી બેઠેલા છો અને તમે જે શિસ્ત અને ઔચિત્ય જાળવ્યા છે અંતરથી કહું કે તમને બિરદાવવાનું મન થાય. હવે અવસરોથી જ્યારે આપણો નાથ આપણને ભવસાગરમાંથી તારનારો એવો પ્રભુ એનો જ્યારે જન્મ થાય ત્યારે આપણા સૌના હૈયા હિલોળે ચડે, ત્યારે આખા પૂરા રોમ છે એ નાચ ગાન કરવા લાગે. કદાચ એ વખતે તમારા હાથ કે પગ ચાલ્યા ના રહે એવો એક આનંદનો ઉછાળો અંદરમાંથી આવી જાય. અને માટે ઈચ્છું કે અહીંયા જેટલા દાદા હોય
પ્રવાસ થયા એટલે જો માર્ગ સરકી ગયા ને તો એ વિવેકનો અને શિસ્તનો ભંગ થશે. એક 5 મિનિટ માટે આપણે નૃત્ય કરી આ જ સ્વરૂપની અંદર ફરી પાછા ગોઠવાઈ ગઈ. આ પ્રભુનો જન્મ થયા પછી એવો પ્રભુનો કેવો પરિમા કરે છે એ માહોલને પણ હજુ આપણે માણવાનો છે. નથી ચાલતું. આજે મને મધ્યરાત્રિ 1 નથી 2 નથી પણ એવા ચકચક સરસ સ્વપ્નો આવ્યા, જેમાં મદકતો હાથી, વૃષભ અને કેસરી સિંહ જોયા અને સરસ એવા લક્ષ્મી દેવી જોયા. હાથમાં 2 માળા ફૂલોની માળા જે આસમાનથી ઉતરીને મારા મુખ તરફ આવી રહી હતી અને સાથે એવા સુંદર ચંદ્ર જોયા, શીતળ ચંદ્ર જોયા, સૂર્ય જોયા અને આગમાં લહેરાતી એવી સજા જોઈ. 2 સરસ એવા કળશ જોયા, પદ્મ સરોવર અને રત્નનો ઢગલો જોયો અને સાથે દેવ વિમાન જોયું અને નિર્દુપ અગ્નિ જોઈ. એવી રાજન આટલા સરસ સ્વપ્નોના શું ફળ હશે? હે દેવી, તમને જોયેલા સ્વપ્નો ઉત્તમમાં ઉત્તમ લાગે છે. આના ઉપરથી એવું લાગે છે કે તમે ધન્યાથી ધન્ય એવા પુત્રની આશા બની.